નમસ્કાર મિત્રો, ટૂંક સમયમાં જીએસઆરટીસીની ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષા આવી રહી છે, તો તેની તૈયારી સ્વરૂપે આ વિડીયોમાં આપણે રોડ માર્કિંગ તથા માર્ગ ચિહ્નો વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. હવે જોઈએ રોડ માર્કિંગ. તો માર્ગ પરિવહનને સલામત, સરળ અને સુવિધાજનક બનાવવાના હેતુથી રસ્તા ઉપર ચેતવણીરૂપ તેમજ દિશા નિર્દેશક માર્ગ ચિહ્નો અંકિત કરવામાં આવે છે. તેને રોડ માર્કિંગ કહે છે. આ ચિહ્નો ડ્રાઈવરને વાહન ચલાવવા માટેનું માર્ગદર્શન આપી રોડ અકસ્માતોને રોકવામાં હેલ્પ કરે છે, જેમ કે ઝડપ મર્યાદા, ટ્રાફિક સિગ્નલ, વળાંકના ચિહ્નો વગેરે ચિહ્નો આપણને વાહન ચલાવવા માટેનું માર્ગદર્શન આપે છે, જેથી રોડ અકસ્માતોને અટકાવી શકાય. સામાન્ય રીતે રોડ માર્કિંગના ચિહ્નો માટે મુખ્યત્વે સફેદ અને પીળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. રોડ માર્કિંગના ચિહ્નો હવામાનની કોઈપણ પરિસ્થિતિઓમાં જોઈ શકાય તે માટે આ ચિહ્નોમાં થર્મોપ્લાસ્ટિક અથવા તો થર્મોસેટિંગ રેઝિનનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં રોડ માર્કિંગનું નિયમન ઇન્ડિયન રોડ કોંગ્રેસ એટલે કે IRC દ્વારા કરવામાં આવે છે. ભારતમાં જે રોડ માર્કિંગનું નિયમન છે ઇન્ડિયન રોડ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. આ ઇન્ડિયન રોડ કોંગ્રેસ એ ભારતમાં હાઈવે એન્જિનિયર્સની સર્વોચ્ચ સંસ્થા છે. માર્ગ વિકાસ હેતુ વર્ષ 1934માં જયકર સમિતિની ભલામણોને આધારે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1973માં IRC એટલે કે ઇન્ડિયન રોડ કોંગ્રેસ હેઠળ હાઈવે રિસર્ચ બોર્ડ એટલે કે HRBની સ્થાપના કરવામાં આવી હતી. હવે વાહનોની નંબર પ્લેટ આપણે જોઈએ તો ભારતમાં નીચે પ્રકારની વિવિધ નંબર પ્લેટ જોવા મળે છે. વ્હાઇટ હોય એમાં બ્લેક અક્ષરથી લખેલું હોય તો એ પ્રકારની જે નંબર પ્લેટ હોય એ બિન માલવાહક વાહનો એટલે કે ખાનગી વાહનો માટે હોય છે. વ્હાઇટ સફેદ કલરની નંબર પ્લેટ હોય અને એમાં કાળા અક્ષરથી લખેલું હોય તો બિન માલવાહક વાહનો એટલે કે ખાનગી વાહનો માટે હોય છે. હવે લીલા કલરની નંબર પ્લેટ હોય અને એમાં વ્હાઇટ અક્ષરથી એટલે કે સફેદ અક્ષરથી લખેલું હોય તો ઇલેક્ટ્રિક બિન માલવાહક વાહનો એટલે કે ઇલેક્ટ્રિક ખાનગી વાહનો માટે હોય છે. પીળા કલરની નંબર પ્લેટ હોય અને એમાં લાલ અક્ષરથી લખેલું હોય તો એ કામચલાઉ નોંધણી કરેલ વાહનો માટે હોય છે. પછી કાળા કલરની નંબર પ્લેટ હોય અને એમાં પીળા અક્ષરથી લખેલું હોય તો એ ભાડે ફરતા માલવાહક એટલે કે કેબ, ટેક્સી વગેરે માટેની નંબર પ્લેટ હોય છે. હવે પીળા કલરની નંબર પ્લેટ હોય અને એમાં કાળા અક્ષરથી લખેલું હોય તો એ માલવાહક વાહનો એટલે કે ટ્રાન્સપોર્ટ વાહનો માટે હોય છે. પછી વાદળી કલરની નંબર પ્લેટ હોય અને એમાં સફેદ અક્ષરથી લખેલું હોય તો ડિપ્લોમેટ્સ માટેના વાહનો હોય એમાં આ નંબર પ્લેટ ઉપયોગમાં લેવાય છે. પછી કાળા કલરની નંબર પ્લેટ હોય અને એમાં સફેદ અક્ષરથી લખેલું હોય તો ભારતીય સેનાના વાહનો માટે આ નંબર પ્લેટ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે લાલ અક્ષરથી આપણા સ્તંભનું જે ચિહ્ન હોય એ નંબર પ્લેટ હોય તો એ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના વાહનોમાં ઉપયોગમાં લેવાય છે. અશોક સ્તંભનું જે ચિહ્ન એ વાળી નંબર પ્લેટ હોય તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના વાહનો માટે ઉપયોગમાં લેવાય છે. એક વખત આપણા નંબર પ્લેટ જે જોયા કલર કોડ અહીંયા આપેલું છે, એક વખત તમે જોઈ લેજો. હવે રોડ માર્કિંગ રેખાઓ. તો મધ્ય રેખા. જ્યારે દ્વિમાર્ગીય રસ્તાઓ ડિવાઈડર કે રેલિંગ દ્વારા વિભાજિત ન હોય ત્યારે રસ્તાને વિભાજિત કરવા મધ્ય રેખા બનાવવામાં આવે છે. એ મધ્ય રેખા હોય છે જે આપણે ડિવાઈડર ના હોય કે રેલિંગ ના હોય ત્યારે જ્યારે રસ્તાને વિભાજિત કરવું હોય તો જે મધ્ય રેખા બનાવવામાં આવે છે. તો મધ્ય રેખા જે નીચે પ્રમાણે વિવિધ પ્રકારની હોઈ શકે છે. સફેદ રંગની તૂટક રેખા આપણે જોયું હોય રોડ ઉપર સફેદ રંગની તૂટક રેખા હોય છે. તો આ રેખા વાહનોને પોતાની વિરુદ્ધ દિશામાંથી આવતા વાહનોની લાઇનમાં થોડા સમય માટે જઈને પોતાની લેનમાં પરત જવા સૂચવે છે. હવે પીળા રંગની ત્રુટક રેખા. તો આ રેખા વાહનોને સાવચેતીપૂર્વક પોતાની લેન બદલવાની છૂટ આપે છે. પછી સફેદ રંગની સળંગ રેખા. તો આ રેખા જ્યાં લેન બદલવાથી અકસ્માત થવાની સંભાવના હોય ત્યાંથી વાહનોને ઓવરટેક ટાળવાનું સૂચવે છે. પીળા રંગની સળંગ રેખા હોય તો આ રેખા લેન બદલવાની અને ઓવરટેક કરવાની મનાઈ કરે છે. સફેદ અથવા તો પીળા રંગની બે સળંગ રેખા હોય તો સાંકડા અને ભારે વાહન વ્યવહાર ધરાવતા માર્ગો પર રોડની વચ્ચે સફેદ અને પીળા રંગની બે સળંગ રેખા દોરેલ હોય છે, જે લેન બદલવાની અનુમતિ આપતી નથી. પછી સળંગ રેખા સાથે ત્રુટક રેખા. તો સળંગ રેખા સાથે તૂટક રેખા હોય
ત્યારે તૂટક રેખા બાજુ ચાલતા વાહનોને ઓવરટેક કરી પોતાના લેનમાં પરત જવા સૂચવે છે, જ્યારે સળંગ રેખા બાજુ ચાલતા વાહનોને ઓવરટેક ટાળવાનું સૂચવે છે. રોડના કિનારાની રેખા. આ રેખા રોડની મર્યાદા સૂચવે છે. આ રેખા સફેદ અથવા તો પીળા રંગની દોરવામાં આવે છે. સફેદ કિનારી રેખા રોડ સાઇડ પાર્કિંગ અથવા તો સાયકલ લેન સૂચવે છે, જ્યારે પીળી કિનારી રેખા રસ્તાની બાજુમાં પાર્કિંગ પ્રતિબંધિત સૂચવે છે. સ્ટોપ લાઇન. તો આ રેખા રોડ પર સફેદ રંગમાં આડી સળંગ દોરવામાં આવે છે, જે વાહનોને જંકશન અથવા તો ટ્રાફિક સિગ્નલ પર થોભવાનું સૂચવે છે. ઝીબ્રા ક્રોસિંગ. તો આ રેખા રાહદારીઓને ઝીબ્રા ક્રોસિંગ પરથી થઈને રસ્તો ઓળંગવાનું સૂચવે છે. આ રેખા સફેદ રંગથી દોરવામાં આવે છે, જેને આપણે ઝીબ્રા ક્રોસિંગ કહીએ છીએ, જ્યાંથી આપણે રસ્તો જે ચાલતા રાહદારીઓ હોય છે જે રસ્તો ઓળંગે છે ઝીબ્રા ક્રોસિંગથી. પછી પીળા રંગની બ્લોકમાં કાળી લીટી હોય ત્યારે, તો આ પ્રકારનું જે માર્કિંગ હોય ત્યારે વાહન પસાર થઈ શકે છે, પરંતુ વાહનોને થોભવાની અનુમતિ નથી. આ પ્રકારનું માર્કિંગ કરેલ વિસ્તાર અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે. ત્યાં સાધન થોભી શકાય નહીં. હવે કીપ ક્લિયર રોડ માર્કિંગ. તો આ રોડ માર્કિંગ વિસ્તારમાં કોઈપણ વાહનને થોભવાની મંજૂરી નથી. પછી એસેલરેશન રોડ માર્કિંગ. તો આ રોડ માર્કિંગ હાઈવે પર પ્રવેશી ચૂક્યાનું સૂચવે છે, જે હવે વાહનની ઝડપ વધારવાનું સૂચન કરે છે. હાઈવે ઉપર હોય ત્યારે એસેલરેશન રોડ માર્કિંગ આવે છે. પછી ડિસેલરેશન રોડ માર્કિંગ. તો આ રોડ માર્કિંગ હાઈવે પરથી બહાર નીકળ્યાનું સૂચન કરે છે, જે હવે વાહનની ઝડપ ઘટાડવાનું સૂચવે છે. એસેલરેશન તો વાહનની ઝડપ વધારવાનું, અને આ ડિસેલરેશન હોય તો વાહનની ઝડપ ઘટાડવાનું સૂચવે છે. હવે ગો સ્લો માર્કિંગ. તો આ રોડ માર્કિંગ વાહન ચાલકને જોખમ, સાંકડા પુલ જેવી પરિસ્થિતિ વિશે અગાઉથી ચેતવણી આપે છે, જે વાહનની ઝડપ ઘટાડવાનું સૂચવે છે. બસ સ્ટોપ માર્કિંગ. તો આ રોડ માર્કિંગ પીળા રંગની ત્રુટક રેખાવાળું લંબચોરસ બોક્સ હોય છે. આ લંબચોરસ બોક્સમાં બસ થોભાવાની હોય છે. પછી મોટર કાર પાર્કિંગ માર્કિંગ. તો આ રોડ માર્કિંગ મોટર કાર પાર્ક કરવાની જગ્યાનું સૂચન કરે છે. ક્રેશ બેરિયર. તો પહાડી વિસ્તાર તેમજ ઢોળાવવાળા વિસ્તારમાં વાહન રસ્તાની બહાર ઢળી ન પડે તે માટે રસ્તા પર ક્રેશ બેરિયર લગાવવામાં આવે છે. વિશ્વનું પ્રથમ બાંબુ ક્રેશ બેરિયર મહારાષ્ટ્રના હાઈવે પર લગાવવામાં આવ્યું હતું. પછી ટ્રાફિક પુલ. તો ટ્રાફિકને નિયંત્રિત કરવા તેમજ વાહનોને ડાયવર્ટ કરવા તેમજ પ્રતિબંધિત રસ્તા પર ટ્રાફિક પુલ મૂકવામાં આવે છે. પછી માઇડ પુલ. તો ડ્રાઈવરને સ્થળ, દિશા સૂચન તેમજ અંતર દર્શાવવા માટે રસ્તા ઉપર ગાઈડ પોલ મૂકવામાં આવે છે. પછી રાઉન્ડ અબાઉટ સિસ્ટમ ગોળાકાર સર્કલ. તો સામાન્ય રીતે આ પ્રકારની જગ્યાઓ પર અલગ અલગ દિશાઓમાંથી આવતા રસ્તાઓ ભેગા થાય છે, અને આ રસ્તાઓ પરથી આવતા વાહનોને ઘડિયાળના કાંટાની દિશામાં વર્તુળાક માર્ગે પસાર થવાનું હોય છે. જો તમે રાઉન્ડ અબાઉટમાં પ્રવેશવા જઈ રહ્યા છો તો તમારી જમણી બાજુના વાહનો, એટલે કે જેઓ પહેલેથી જ રાઉન્ડ અબાઉટમાં છે, તો જમણી બાજુનું વાહન પ્રથમ આગળ જશે. ભારતીય હાઈવે માઇલસ્ટોન કલર રોડ. તો સામાન્ય રીતે હાઈવે પર ઘણીવાર રંગબેરંગી સ્ટોન એટલે કે પથ્થર પર ગંતવ્ય સ્થળનું નામ અને અંતર દર્શાવેલું જોવા મળે છે. આ સ્ટોનના અલગ અલગ રંગ હાઈવેના પ્રકાર સૂચવે છે. પીળો પથ્થર. જો પીળો પથ્થર હોય તો નેશનલ હાઈવે સૂચવે છે. લીલો પથ્થર સ્ટેટ હાઈવે સૂચવે છે. કાળો અથવા તો વાદળી પથ્થર જે જિલ્લા શહેરી માર્ગ સૂચવે છે, અને કેસરી પથ્થર જે ગ્રામ્ય માર્ગ સૂચવે છે. પીળો પથ્થર નેશનલ હાઈવે, લીલો પથ્થર સ્ટેટ હાઈવે, કાળો વાદળી જિલ્લા શહેરી માર્ગ, અને કેસરી પથ્થર એ ગ્રામ્ય માર્ગ સૂચવે છે. હવે પીળો પથ્થર એક વખત આપણે જોઈ લઈએ. પીળો પથ્થર તો જ્યારે હાઈવે પર પીળા પથ્થરમાં ગંતવ્ય સ્થળનું નામ અને અંતર દર્શાવેલું જોવા મળે તો ત્યારે તે સ્ટેટ એટલે કે રાજ્ય અંતર્ગતનો હાઈવે હોવાનું સૂચવે છે. લીલો પથ્થર એટલે હાઈવે પર લીલા પથ્થરમાં ગંતવ્ય સ્થળનું નામ અને અંતર દર્શાવેલું હોય ત્યારે તે સ્ટેટ અંતર્ગતનો હાઈવે હોવાનું સૂચવે છે. પછી કાળો અથવા તો વાદળી એટલે બ્લેક અથવા બ્લુ સ્ટોન હોય તો જ્યારે રસ્તા પર કાળો, વાદળી કે સફેદ પથ્થરમાં ગંતવ્ય સ્થળનું નામ અને અંતર દર્શાવેલું જોવા મળે ત્યારે તે કોઈ જિલ્લા કે શહેરની હદમાં છે તેવું સૂચવે છે. પછી કેસરી પથ્થર. જ્યારે રસ્તા પર કેસરી પથ્થરમાં ગંતવ્ય સ્થળનું નામ અને અંતર દર્શાવેલું હોય ત્યારે તમે કોઈ ગ્રામ્ય રસ્તા પર છો તેવું સૂચવે છે, તેમજ તે રસ્તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત હોવાનું સૂચવે છે. હવે ટ્રાફિક સિગ્નલ બતાવવામાં આવ્યું છે. એમાં રેડ ટ્રાફિક સિગ્નલ છે જે ફરજિયાત ઊભા રહો. પીળા કલરનું છે તે થોભો અને રાહ જુઓ, અને લીલા કલરનું જે છે એ વાહન ચલાવો. જે 3 ટ્રાફિક સિગ્નલો છે.
ટ્રાફિક લાઇટ. તો સામાન્ય રીતે રસ્તા પર ટ્રાફિકને નિયંત્રિત કરવા લાલ, લીલા અને પીળા રંગની ડિજિટલ ટ્રાફિક લાઇટ મૂકવામાં આવે છે. આ ત્રણેય રંગની જે લાઇટ વાહન ચાલકોને અલગ અલગ સંકેત સૂચવે છે. લાલ લાઇટ છે એ લાલ લાઇટ વાહન થોભવાનું સૂચવે છે. લાલ લાઇટ દરમિયાન રાહદારી ઝેબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગી શકે છે. ઓનલી રાહદારી. લાલ લાઇટ છે એ વાહન થોભવાનું સૂચવે છે, એટલે જે ઝેબ્રા ક્રોસિંગ ઉપરથી જે રાહદારી હોય છે એ રસ્તો ઓળંગી શકે છે. હવે પીળી લાઇટ. તો પીળી લાઇટ વાહન શરૂ કરી તૈયાર કરવાનું સૂચવે છે. પીળી લાઇટ દરમિયાન પણ રાહદારી ઝેબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગી શકે છે. ઘણીવાર પીળી લાઇટ વાહન ગતિમાં હોય તો ઝડપ ધીમી કરવાનું પણ સૂચવે છે. લીલી લાઇટ. તો લીલી લાઇટ વાહન સાવધાની સાથે આગળ વધારવાની પરવાનગી દર્શાવે છે. લીલી લાઇટ દરમિયાન રાહદારી ઝેબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગી શકશે નહીં. હવે ઝબૂકતી લાલ અને પીળી લાઇટ. તો માર્ગ પર ઘણીવાર ઝબૂકતી લાલ અને પીળી લાઇટ જોવા મળે છે. તે વાહન ચાલકોને ક્રોસિંગ પહેલાં થોભવું અને જ્યારે સુરક્ષિત હોય ત્યારે રસ્તો ક્રોસ કરવાની પરવાનગી સૂચવે છે. મોટર વાહન ડ્રાઇવિંગ રેગ્યુલેશન 2017. આ નિયમમાં આપણે જોગવાઈ મુજબ બેવડા વાહન માર્ગો ઉપર વાહનને વાહન માર્ગની ડાબી બાજુ પર ચલાવવાનું રહેશે. અન્ય વાહનની આગળ જવાના સમયે અને વળાંકની નજીક અથવા તો ટેકરા ઉપર પહોંચતી વખતે જ્યારે આગળનું દૃશ્ય અવરોધાતું હોય ત્યારે વાહન ચાલકને વાહનને ડાબી તરફ રાખવાનું રહેશે. આ નિયમ મુજબ માર્ગમાં શાળા, હોસ્પિટલ, બાંધકામ સ્થળો આવતા હોય ત્યારે વાહનની ઝડપ 25 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ નહીં. આ નિયમ મુજબ ધોરીમાર્ગ પરના વાહનમાં ખામી સર્જાય ત્યારે ચેતવણી સૂચક ત્રિકોણ વાહનની આગળ અને પાછળના 50 મીટરના અંતરે મૂકવાના રહેશે. તાત્કાલિક સેવા વાહનોને નીચે મુજબના ક્રમમાં અગ્રિમતા આપવાની રહે છે. અગ્નિસેવા વાહન, એમ્બ્યુલન્સ, પોલીસ વાહન અને રાજ્ય સરકારના માન્ય પ્રાપ્ત અન્ય વાહનો. તાત્કાલિક સેવા વાહનોથી અન્ય વાહનોને ઓછામાં ઓછું 50 મીટરનું અંતર જાળવી રાખવાનું રહેશે. વાહનોમાં ઉપલબ્ધ થતા રોડ સેફટીને લગતા અગત્યના સાધનો. તો બ્રેકિંગ. મોટા વાહનોમાં 2 પ્રકારની બ્રેકિંગ સિસ્ટમ હોય છે, જેમાંથી એક હેન્ડબ્રેક એટલે કે હાથ દ્વારા સંચાલિત, જે વાહનને પાર્ક કરવા દરમિયાન તેમજ કટોકટીની પરિસ્થિતિ દરમિયાન વાહનને અટકાવવા માટે ઉપયોગી હોય છે. જ્યારે બીજી સર્વિસ બ્રેક હોય છે, જે ચાલતા વાહનની ગતિ ઓછી કરવા તેમજ વાહન થોડું અંતર કાપીને ઊભું રાખવા ઉપયોગી બને છે. ઇન્ડિકેટર લાઇટ એટલે કે દિશાસૂચક લાઇટ. દરેક વાહનમાં ફરજિયાતપણે વાહનના આગળના ભાગમાં 2 અને પાછળના ભાગમાં 2 એમ કુલ 4 ઇન્ડિકેટર લાઇટ લગાવવામાં આવે છે, જે વાહન આગળ જતાં ડાબી કે જમણી બાજુ વળાંક લેશે તે દર્શાવવા તેમજ હાઇવે પર પાછળ આવતા વાહનને ઓવરટેક કરવા માટેની પરવાનગી આપવા ઉપયોગી છે. રિફ્લેક્ટર. સામાન્ય રીતે મોટર વ્હીકલમાં પાછળના ભાગે લાલ રિફ્લેક્ટર લગાવવામાં આવે છે, જે પાછળ આવતા વાહનોને રાત્રિના સમયે કોઈ વાહન ત્યાં ઊભું છે તેની અગમચેતી દર્શાવવાનું કામ કરે છે. હવે હેડલાઇટ. તો મોટરસાયકલમાં આગળના ભાગે 1 અને અન્ય વાહનોમાં 2 હેડલાઇટ લગાવવામાં આવે છે, જે રસ્તા પર આગળની બાજુએ પ્રકાશ પાડે છે. આ હેડલાઇટ સામાન્ય રીતે વાહનથી 155 મીટર જેટલા અંતર સુધી પ્રકાશ પાડી શકે તેવી હોવી જોઈએ. આ હેડલાઇટમાં ડીપર લાઇટ પણ આવેલી હોય છે. જ્યારે સામેથી આવતા વાહન ચાલકની આંખમાં હેડલાઇટ પડવાથી અકસ્માત થવાનો ભય રહે છે, ત્યારે ડીપર લાઇટ ચાલુ કરવાથી અકસ્માત થવાની શક્યતા ઘટે છે. આ ડીપર લાઇટનો ઉપયોગ ઘણી વખત હાઇવે પર ચાલતા વાહનો ઓવરટેક કરવા માટે પણ કરે છે. હવે ટેલ લાઇટ. વાહનોમાં પાછળના ભાગે લાલ રંગની ટેલ લાઇટ આવેલી હોય છે. આ ટેલ લાઇટ પાછળથી આવતા વાહનોને પોતાની હાજરી સૂચવવા ઉપયોગી થાય છે. જ્યારે વાહન ચાલક બ્રેક લગાવે છે ત્યારે આ ટેલ લાઇટ ચાલુ થવાથી વાહન ચાલકે બ્રેક લગાવી છે તેવું પાછળથી આવતા વાહનોને સૂચવવા ઉપયોગી બને છે, જેથી પાછળથી આવતા વાહનને પોતાની ગતિ ઘટાડવાનો સમય મળી રહે છે. હવે જોઈશું પાર્કિંગ લાઇટ. તો મોટર વાહનમાં આગળની બાજુએ સફેદ કે પીળી લાઇટ, જ્યારે પાછળની બાજુએ લાલ પાર્કિંગ લાઇટ લગાવવામાં આવે છે. જે વાહન રસ્તા પર પાર્ક થયેલું હોય ત્યારે ચાલુ રાખવી ફરજિયાત છે. અહીં નોંધ રાખો કે પાર્કિંગ લાઇટ મોટરસાયકલમાં હોતી નથી. રિયર વ્યૂ મિરર. તો પ્રત્યેક વાહનની બંને બાજુએ પાછળથી આવતા વાહનો જોવા માટે રિયર વ્યૂ મિરર લગાવવામાં આવે છે, જેનો ઉપયોગ વાહન ચાલક સાવધાનીપૂર્વક વળાંક લેવા તેમજ ઓવરટેક કરવા માટે ઉપયોગ કરે છે. હવે સીટ બેલ્ટ. તો ભારત સરકારના સેન્ટ્રલ
મોટર વ્હીકલ રૂલ્સ 1989 મુજબ તમામ મોટર વ્હીકલ્સમાં સીટ બેલ્ટ લગાવવામાં આવે છે, જે લગાવવો ફરજિયાત છે. આ સીટ બેલ્ટ લગાવવાથી અકસ્માત સમયે વાહન ચાલકને ગંભીર ઇજાઓ થવાની શક્યતા ઘટે છે. હવે એરબેગ. તો મોટર વાહનમાં સ્ટીયરિંગ વ્હીલ્સ એરબેગથી સજ્જ હોય છે, જે અકસ્માત થાય ત્યારે કાર્યરત થાય છે અને ફુગ્ગા સ્વરૂપે સ્ટીયરિંગ વ્હીલમાંથી બહાર આવે છે. એરબેગમાં સોડિયમ એઝાઇડ ગેસ હોય છે. આ એરબેગ વાહન ચાલકને અકસ્માત સમયે મોં તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાની શક્યતા ઘટાડે છે. હવે વિભિન્ન રંગની લાઇટ. તો ઘણીવાર કેટલાક વાહનો પર આપણે વાદળી, લાલ, સફેદ, પીળી તેમજ લાલ કલરની લાઇટો જોવા મળે છે. આ વિભિન્ન રંગોની લાઇટ સરકાર દ્વારા માન્ય વાહનોમાં જ લગાવવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અધિકૃત વાહનો જેમ કે પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેતા વાહનો તેમજ એમ્બ્યુલન્સ પર ઝબૂકથી લાલ કે વાદળી રંગની લાઇટ હોય છે. અધિકૃત વાહનો સિવાયના તમામ વાહનોમાં આ પ્રકારની રંગબેરંગી લાઇટ લગાવવા પર પ્રતિબંધ હોય છે. હવે જોઈશું માર્ગ ચિહ્નો. તો માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા રાહદારીઓ અને ડ્રાઈવરોને રસ્તાઓ પર ચેતવણી, માહિતી અને દિશાઓ દર્શાવવા કેટલાક ચિહ્નો જાહેર કરવામાં આવ્યા છે. આ સંકેતો વ્યક્તિને વાહન ચલાવતી વખતે શું કરવું અને શું ન કરવું તે સૂચવે છે. રસ્તા પરના માર્ગ ચિહ્નો રાહદારીની સુરક્ષા, માર્ગદર્શન, માહિતી તેમજ સાવચેતી દર્શાવે છે. વધતી જતી અકસ્માતની સમસ્યાઓને કારણે યુરોપ દેશોમાં આ ચિહ્નો સૌપ્રથમવાર વિકસાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બાકીના દેશોએ પણ અપનાવ્યા હતા. ભારતના મોટર વાહન અધિનિયમ 1988ની અનુસૂચિ 1માં આ ચિહ્નો સૂચવવામાં આવ્યા છે. માર્ગ ચિહ્નોના આકાર અને તેનો હેતુ. વર્તુળાકાર. તો વર્તુળાકાર ફરજિયાત કે આદેશ દર્શક ચિહ્નો દર્શાવે છે. હવે ત્રિકોણાકાર. તો ત્રિકોણાકાર ચેતવણી દર્શક ચિહ્નો દર્શાવે છે. લંબચોરસ. તો લંબચોરસ આકારના ચિહ્નો માર્ગ ઉપર માહિતી કે સૂચનાઓ દર્શાવે છે. આ તમામ ચિહ્નોના અલગ અલગ રંગ તેના હેતુ દર્શાવે. જેમ કે લાલ રંગના ત્રિકોણાકાર ચિહ્નો ચેતવણી દર્શાવે છે. વાદળી રંગના ગોળાકાર ચિહ્નો ફરજિયાત સંકેતો દર્શાવે છે. જ્યારે વાદળી રંગના લંબચોરસ વિવિધ માહિતીઓ જેમ કે હોસ્પિટલ છે, આગળ પેટ્રોલ પંપ છે વગેરે એવું દર્શાવે છે. લીલા રંગના લંબચોરસમાં આ માહિતીઓ જેવી કે બે શહેરો વચ્ચેનું અંતર વગેરે દર્શાવવામાં આવે છે. આ ચિહ્નોના ઉલ્લંઘન કરવાથી મોટા અકસ્માતો થઈ શકે છે. આદેશ દર્શક ચિહ્નો. આદેશ દર્શક ચિહ્નોમાં વાહન થોભો, રસ્તો આપો, પ્રવેશ પર પ્રતિબંધ, વન વે સિગ્નલ, હોર્ન પર પ્રતિબંધ, વાહનના વજનની મર્યાદા, પાર્કિંગ પર પ્રતિબંધ વગેરે જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. આ આદેશ દર્શક ચિહ્નોનું પાલન કરવું ફરજિયાત છે. અહીં નોંધ રાખો કે માત્ર સ્ટોપ સાઇન અને ગીવ વે સાઇન સિવાય અન્ય તમામ ફરજિયાત કે આદેશ દર્શક ચિહ્નો વર્તુળાકારમાં હોય છે. આદેશ દર્શક જે ચિહ્નો હોય છે હંમેશા વર્તુળાકાર ચિહ્નોમાં હોય છે. હવે વાહન થોભો. તો વાહન થોભો એટલે સ્ટોપ ચિહ્ન ડ્રાઈવરને ફરજિયાતપણે વાહન તરત જ રોકવાનું સૂચવે છે. આ ચિહ્ન અષ્ટકોણ આકારનું લાલ રંગનું હોય છે. માર્ગ આપો. આ ચિહ્ન વાહન ચાલકોને તેમની જમણી બાજુએ આવી રહેલા વાહનને રસ્તો આપવા અંગે દર્શાવે છે. સામાન્ય રીતે આ ચિહ્ન ભયજનક રોડ ક્રોસિંગ, સર્કલ, હાઈવે વગેરે સ્થળોએ જોવા મળે છે. પ્રવેશ પ્રતિબંધ. આ ચિહ્ન સીધા આગળ જતા વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવે છે. વાહન ચાલકને આગળ જવા માટે પ્રતિબંધ અને રસ્તો બદલવા અંગે માર્ગદર્શન આપે છે. નો એન્ટ્રી. આજુબાજુમાં બતાવેલું છે સિગ્નલ જે છે નો એન્ટ્રીનું છે. તો આ ચિહ્ન તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવે છે. વન વે. તો આ જે સાઈડમાં આપેલું જે ચિહ્ન છે વન વેનું છે. તો આ ચિહ્ન એક જ બાજુના વાહન ચાલકને એ દિશામાં વાહન લઈ જવા માટેની પરવાનગી તેમજ સામેથી આવતા વાહનો પર પ્રતિબંધ દર્શાવે છે. ટૂંકમાં આ ચિહ્ન માર્ગ પર માત્ર એક જ વાહનની પરવાનગી સૂચવે છે. બંને દિશામાં અવરજવર પર પ્રતિબંધ. તો આ ચિહ્ન માર્ગ પર બંને દિશામાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ દર્શાવે છે. આવતા વાહનને પ્રાથમિકતા. તો આ ચિહ્ન રસ્તા પર સામેથી આવતા વાહનને પ્રાથમિકતા આપવાનું સૂચવે છે. સામાન્ય રીતે આ ચિહ્ન એવા સાંકડા રસ્તા કે જ્યાં બંને બાજુથી આવતા વાહનો માટે પ્રવેશવું મુશ્કેલ હોય એ જગ્યાએ આ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તમામ વાહનો પર પ્રતિબંધ. તો આ ચિહ્ન મોટરસાયકલ કે મોટરકાર સહિતના તમામ વાહનો પર પ્રતિબંધ દર્શાવે છે, જેના માટે આ ચિહ્ન વપરાય છે. ટ્રક પ્રતિબંધ. તો આ ચિહ્ન સૂચિત વિસ્તારમાં ટ્રક અથવા તો ભારે મોટર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવે છે. હવે બળદગાડી અને હાથગાડી પ્રતિબંધ. તો આ ચિહ્ન સૂચિત રસ્તાઓ પર બળદગાડી
અને હાથ ગાડી ચલાવવા પર પ્રતિબંધ દર્શાવે છે, જે બાજુનું ચિહ્ન બતાવેલું છે એ ચિહ્ન. હવે બળદગાડા પર પ્રતિબંધ. તો આ ચિહ્ન રસ્તા પર બળદગાડાના પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવે છે. રસ્તા પર ઘણીવાર ધીમી ગતિએ ચાલતા વાહનો ટ્રાફિકમાં અડચણરૂપ બનતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારના ચિહ્નો વાપરવામાં આવે છે. ઘોડાગાડી પ્રતિબંધ. આ ચિહ્ન રસ્તા પર ઘોડાગાડીના પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવે છે. હાથગાડી પ્રતિબંધ. આ ચિહ્ન રસ્તા ઉપર હાથગાડીઓ ચલાવવા પર પ્રતિબંધ દર્શાવે છે. સાયકલ પર પ્રતિબંધ. તો આ ચિહ્ન રસ્તા પર સાયકલના પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવે છે. સામાન્ય રીતે આ ચિહ્ન હાઈ સ્પીડ વાહનોવાળા રસ્તાઓ પર દર્શાવવામાં આવે છે. રાહદારીઓ પર પ્રતિબંધ. આ ચિહ્ન રસ્તા પર રાહદારીઓના પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવે છે. સામાન્ય રીતે આ ચિહ્ન હાઈવે અથવા મુખ્ય રસ્તાઓ પર દર્શાવેલા જોવા મળે છે. જમણો વળાંક પ્રતિબંધ. આ ચિહ્ન વાહન ચાલકને કોઈપણ પરિસ્થિતિમાં જમણી બાજુએ ન વળવાની સૂચના આપે છે. ડાબે વળાંક પ્રતિબંધ. તો આ ચિહ્ન વાહન ચાલકને કોઈપણ પરિસ્થિતિમાં ડાબી બાજુએ ન વળવાની સૂચના આપે છે. યુટર્ન પ્રતિબંધ. તો આ ચિહ્ન વાહન ચાલકને કોઈપણ પરિસ્થિતિમાં યુટર્ન ન લેવા અંગે માર્ગદર્શન આપે છે. આ ચિહ્ન હાઈવે તેમજ મુખ્ય રસ્તાઓ પર જોવા મળે છે. યુટર્ન પર પ્રતિબંધ ચિહ્નથી વાહનોમાં ગંભીર અકસ્માતો થતાં અટકાવી શકાય છે. ઓવરટેકિંગ પ્રતિબંધ. તો જે બાજુમાં ચિહ્ન આપેલું છે ઓવરટેકિંગ પ્રતિબંધનું છે. તો આ ચિહ્ન રસ્તા ઉપર વાહનને આગળ જઈ રહેલા વાહનને ઓવરટેક પર પ્રતિબંધ દર્શાવે છે. આ ચિહ્ન સાંકડા રસ્તાઓ, પુલ અને ભયજનક વળાંકો હોય ત્યાં જોવા મળે છે. હવે હોર્ન પર પ્રતિબંધ. આ ચિહ્ન હોર્ન વગાડવા પર સખત પ્રતિબંધ દર્શાવે છે. સામાન્ય રીતે હોસ્પિટલો હોય, શાળાઓ હોય જેવા વિસ્તારોમાં આ ચિહ્ન દર્શાવવામાં આવે છે. આ હોર્ન પ્રતિબંધિત વિસ્તાર સાયલન્સ ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. પહોળાઈની મર્યાદા. આ ચિહ્ન રસ્તા પર વાહનના પહોળાઈની મર્યાદા દર્શાવે છે. જેમ કે અહીં દર્શાવેલા ચિહ્નમાં 2 મીટર છે, તેથી તે 2 મીટરથી વધુ પહોળાઈના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવે છે. સામાન્ય રીતે આવું ચિહ્ન પુલ અથવા તો સાંકડા રસ્તાઓ પર જોવા મળે છે. ઊંચાઈની મર્યાદા. આ ચિહ્ન સૂચિત રસ્તા પર વાહનોની ઊંચાઈની મર્યાદા દર્શાવે છે. જેમ કે અહીં દર્શાવેલા ચિહ્નમાં 3.5 મીટર છે, તેથી તે 3.5 મીટરથી વધુ ઊંચાઈના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવે છે. આવું ચિહ્ન ઓછી ઊંચાઈના પુલ, રેલવે લાઇનો વગેરે સ્થળોએ જોવા મળે છે. લંબાઈની મર્યાદા. આ ચિહ્ન સૂચિત રસ્તા પર વાહનોની લંબાઈની મર્યાદા દર્શાવે છે. જેમ કે અહીં દર્શાવેલું જે ચિત્ર છે એમાં 10 મીટર છે, તેથી તે 10 મીટરથી વધુ લંબાઈના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવે છે. સામાન્ય રીતે આ ચિહ્ન તીવ્ર વળાંકવાળા જ્યાં લાંબા વાહનો વળાંક લઈ શકતા નથી તેવા સ્થળોએ દર્શાવવામાં આવે છે. વજનની મર્યાદા. તો આ ચિહ્ન રસ્તા પર વાહનોના વજનની મર્યાદા દર્શાવે છે. જેમ કે અહીં દર્શાવેલા ચિહ્નમાં 5T છે, તેથી તે 5 ટનથી વધુ વજન ધરાવતા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવે છે. એક્સેલ વજનની મર્યાદા. જેમ કે અહીં દર્શાવેલા ચિહ્નમાં 4T છે, તેથી તે 4 ટન અથવા 4 ટનથી વધુ વજન ધરાવતી એક્સેલવાળા વાહનોમાં પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવે છે. આ ચિહ્ન વાહનોમાં એક્સેલની વજન મર્યાદા દર્શાવે છે. આ ચિહ્ન સામાન્ય રીતે ઓછી ભાર ક્ષમતા ધરાવતા પુલ પહેલાં દર્શાવવામાં આવે છે. ગતિ મર્યાદા. આ ચિહ્ન સૂચિત રસ્તા પર વાહનની ગતિ મર્યાદા દર્શાવે છે. જેમ કે અહીં દર્શાવેલા ચિહ્નમાં 50 છે, તેથી તે રસ્તા પર વાહનની 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ગતિ પર પ્રતિબંધ દર્શાવે છે. પાર્કિંગ પર પ્રતિબંધ. આ ચિહ્ન વાહનોને સૂચિત વિસ્તારમાં પાર્કિંગ કરવા પર પ્રતિબંધ દર્શાવે છે. આવા ચિહ્નો મોટાભાગે શહેરોમાં ભીડવાળી જગ્યાએ દર્શાવવામાં આવે છે. નો પાર્કિંગ દર્શાવેલી જગ્યાએ જો વાહન પાર્ક કરવામાં આવે તો વાહન ચાલક સામે દંડનીય કાર્યવાહી થઈ શકે છે. વાહનોને રોકવા પર પ્રતિબંધ. તો આ ચિહ્ન રસ્તા પર વાહનને થોભવા તેમજ ઊભા રહેવા પર પ્રતિબંધ દર્શાવે છે. એક્સપ્રેસ હાઈવે તેમજ મુખ્ય રસ્તાઓ જ્યાં વાહનોની અવરજવર વધારે રહેતી હોય ત્યાં ચિહ્ન દર્શાવવામાં આવે છે, કારણ કે આવા રસ્તાઓ પર બિનજરૂરી ઊભેલું વાહન અકસ્માત સર્જી શકે છે. ફરજિયાત ડાબી બાજુ વાળું જે ચિહ્ન છે, તો આ ચિહ્ન વાહન ચાલકને ફરજિયાતપણે ડાબી બાજુ વળવા સૂચવે છે. આ જ પ્રકારે જો ચિહ્ન જમણી બાજુનું દર્શાવાયું હોય તો તે વાહન ફરજિયાત ચાલકને જમણી બાજુ વાળવાનું સૂચવે છે. આ ચિહ્ન વાદળી રંગના વર્તુળાકારમાં હોય છે. ફરજિયાત આગળ. આ ચિહ્ન વાહન ચાલકને ફરજિયાતપણે વાહન સીધી એટલે આગળની દિશામાં જ ચલાવવા સૂચવે છે.
ફરજિયાત જમણે આગળ વારો. આ ચિહ્ન વાહન ચાલકને ફરજિયાત આગળ જમણે વાળવા અંગે દર્શાવે છે. આ જ પ્રકારે જો ચિહ્ન ડાબી બાજુ દર્શાવેલું હોય તો તે વાહન ચાલકને આગળ ડાબી બાજુ વાળવા સૂચવે છે. ફરજિયાત આગળ અથવા તો જમણી બાજુ. જો આ ચિહ્ન વાહન ચાલકને ફરજિયાત આગળ સીધા જવાનું અથવા તો જમણી બાજુએ વળવા અંગે દર્શાવે છે, જ્યારે ડાબી બાજુ વળવા પર પ્રતિબંધ દર્શાવે છે. ફરજિયાત આગળ અથવા તો ડાબી બાજુ. તો આ ચિહ્ન વાહન ચાલકને ફરજિયાત આગળ એટલે સીધા જવા અથવા તો ડાબી બાજુએ વળવા અંગે દર્શાવે છે, જ્યારે જમણી બાજુ વળવા પર સખ્ત પ્રતિબંધ દર્શાવે છે. ફરજિયાત ડાબી બાજુ ચલાવો. આ ચિહ્ન વાહન ચાલકને ફરજિયાતપણે વાહન રસ્તાની ડાબી બાજુ ચલાવવા સૂચવે છે. સામાન્ય રીતે આ ચિહ્ન જે રસ્તાઓ પર ડિવાઈડર ન હોય ત્યાં દર્શાવવામાં આવે છે. ફરજિયાત સાયકલ ટ્રેક. તો આ ચિહ્ન સાયકલ લેન સૂચવે છે, જેનો ફરજિયાતપણે માત્ર સાયકલ ચાલક જ ઉપયોગ કરી શકે છે. આ ચિહ્ન દર્શાવેલા રસ્તા પર સાયકલની અવરજવર સિવાય કોઈપણ વાહનની અવરજવર પર પ્રતિબંધ હોય છે. ફરજિયાત હોર્ન વગાડો. તો આ ચિહ્ન વાહન ચાલકને હોર્ન વગાડવાનું સૂચવે છે. સામાન્ય રીતે આ ચિહ્ન પર્વતીય વિસ્તાર, ભયજનક વળાંક પર ખાસ દર્શાવવામાં આવે છે, જેથી કરીને સામેની બાજુએથી આવતા વાહનોને આપણી હાજરી અંગે સૂચિત કરી શકાય છે. ફરજિયાત ન્યૂનતમ ઝડપ. આ ચિહ્ન સૂચિત વિસ્તારમાં વાહન ચાલકને ફરજિયાતપણે વાહન દર્શાવેલી ઓછામાં ઓછી ઝડપે ચલાવવાનું સૂચવે છે. જેમ કે અહીં દર્શાવેલા ચિહ્નમાં 30 બતાવેલું છે, તેથી તે 30 કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધુની ઝડપે વાહન ચલાવવા દર્શાવે છે. પ્રતિબંધ સમાપ્ત. આ ચિહ્ન રસ્તા પર અગાઉ દર્શાવવામાં આવેલા પ્રતિબંધો સમાપ્ત થયા હોવાનું સૂચવે છે. ઉદાહરણ તરીકે, રસ્તા પર દર્શાવવામાં આવેલી વાહનની ગતિ મર્યાદા સંબંધિત વિસ્તારમાં જો 50 કિલોમીટર પ્રતિ કલાક હોય, ત્યાં વાહન ચાલક વાહનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધારી શકશે નહીં. આગળ જતાં ઉપર દર્શાવેલ ચિહ્ન પ્રતિબંધ સમાપ્ત જોવા મળેથી તે ગતિ મર્યાદા પૂર્ણ થઈ હોય એવું સૂચવે છે. ચેતવણી દર્શક ચિહ્નો. આ ચેતવણી દર્શક ચિહ્નો વાહન ચાલકને અસામાન્ય પરિસ્થિતિઓ તેમજ માર્ગ પરના જોખમો અંગે અગમચેતીના ભાગરૂપે સચેત કરે છે. ચેતવણી દર્શક ચિહ્નોમાં સાંકડો રસ્તો, જમણો ડાબો વળાંક, ક્રોસ રોડ, સાયકલ ક્રોસિંગ, રાહદારી ક્રોસિંગ, ટ્રાફિક સિગ્નલ વગેરે જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. ચેતવણી દર્શક ચિહ્નો ત્રિકોણાકાર તેમજ તેની બોર્ડર લાલ રંગની હોય છે. આ ચિહ્નોના ભંગ બદલ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી, પરંતુ તે ચિહ્નોનું પાલન ન કરતા અકસ્માતો થવાની સંભાવના રહેલી હોય છે. જમણી બાજુ વળાંક. આ ચિહ્ન વાહન ચાલકને રસ્તા પર આગળ જતા જમણા વળાંક અંગે સૂચિત કરે છે. આ ચિહ્ન વાહન ચાલકને અગમચેતીના ભાગરૂપે વાહનની ઝડપ ઓછી કરવા સૂચવે છે, જેથી અચાનક વળાંક દેખાવને કારણે થતા અકસ્માતોની સંભાવના ઘટે છે. ડાબી બાજુ વળાંક. તો આ ચિહ્ન વાહન ચાલકને રસ્તા પર આગળ જતા ડાબે વળાંક છે એવું સૂચવે છે. જમણો વળાંક. આ ચિહ્ન રસ્તા ઉપર આગળ તીવ્ર જમણો વળાંક સૂચવે છે. સામાન્ય રીતે આ ચિહ્ન ડુંગરાળ રસ્તાઓ પર જ્યાં તીવ્ર વળાંક હોય છે ત્યાં દર્શાવવામાં આવે છે. ડાબો વળાંક એટલે પિન બેન્ડ. આ ચિહ્ન રસ્તા પર આગળ તીવ્ર ડાબો વળાંક છે તેવું સૂચવે છે. જમણે રિવર્સ બેન્ડ. આ ચિહ્ન વાહન ચાલકને આગળ જતા જમણી બાજુ ઝેડ આકારનો વળાંક સૂચવે છે. આ ચિહ્ન દર્શાવેલા રસ્તા પર વાહન ચાલકને વાહનની ગતિ ઓછી કરી સાવધાનીથી આગળ વધવાનું સૂચવે છે. ડાબે રિવર્સ બેન્ડ. તો આ ચિહ્ન વાહન ચાલકને આગળ જતા ડાબી બાજુ ઝિગઝેગ આકારનો વળાંક સૂચવે છે. ઊભો ચઢાણ. તો આ ચિહ્ન વાહન ચાલકને આગળ જતા ઊભું ચઢાણ દર્શાવે છે. વાહન ચાલકને આ ચિહ્નની મદદથી આ પ્રકારના ઊભા ચઢાણ પર અગમચેતી તરીકે વાહનનો યોગ્ય ગિયર લગાવવાનો સમય મળી રહે છે. સામાન્ય રીતે આ ચિહ્નનો ઉપયોગ ડુંગરાળ રસ્તાઓ પર થાય છે. સીધો ઢોરા. તો આ ચિહ્ન વાહન ચાલકને આગળ જતા ઊભું ઉતરાણ દર્શાવે છે. વાહન ચાલકને આ ચિહ્નની મદદથી આ પ્રકારના ઉતરાણ પર અગમચેતી તરીકે વાહનનો યોગ્ય ગિયર લગાવવાનો સમય મળી રહે છે. આ પ્રકારના સીધા ઢોરા ઉપર વાહનની ઝડપ ઓછી રાખવી જોઈએ. હવે આગળ સાંકડો રસ્તો છે. તો આ ચિહ્ન આગળ જતા રસ્તાની પહોળાઈમાં ઘટાડો દર્શાવે છે. આગળ રોડ પહોળો છે. તો આ ચિહ્ન આગળ જતા રસ્તાની પહોળાઈમાં વધારો દર્શાવે છે. સાંકડો પુલ. તો આ ચિહ્ન રસ્તામાં આગળ જતા પુલ અથવા તો રસ્તો સાંકડો હોવાનું દર્શાવે છે. અગમચેતીના ભાગરૂપે આ ચિહ્ન વાહન ચાલકને વાહનની ગતિ ધીમી કરવા સચેત કરે છે. લપસણો માર્ગ. તો આ ચિહ્ન આગળ જતા રસ્તો લપસણો હોવાનું દર્શાવે છે.
આ પરિસ્થિતિ રસ્તા પર પાણી ઓઇલ પ્રસરણના કારણે સર્જાઈ શકે છે. આ ચિહ્ન જોઈને વાહન ચાલકે અકસ્માત ટાળવા પોતાના વાહનની ગતિ ઓછી કરવી જોઈએ. છૂટક કાંકરી. આ ચિહ્ન સામાન્ય રીતે પહાડી રસ્તાઓ પર દર્શાવવામાં આવે છે જ્યાં દૂર માટી અથવા તો છૂટક કાંકરીઓ જોવા રસ્તા પર પડતી રહે છે. આ ચિહ્ન વાહન ચાલકોને ગતિ ધીમી અને સાવધાનીથી વાહન ચલાવવાનું દર્શાવે છે. સાયકલ ક્રોસિંગ. તો આ ચિહ્ન રસ્તા પર આગળ જતા સાયકલ ક્રોસિંગ છે તેવું સૂચવે છે. સાયકલ સવાર સામાન્ય રીતે આ ક્રોસિંગનો ઉપયોગ કરે છે, તેથી મુખ્ય રસ્તા પર વાહન ચાલકને ક્રોસિંગ પહેલાં વાહનની ગતિ ધીમી કરવાનું સૂચવે છે. રાહદારી ક્રોસિંગ. તો આ ચિહ્ન આગળ જતા રસ્તા પર રાહદારી ક્રોસિંગ હોવાનું સૂચવે છે. આ ક્રોસિંગ મુખ્ય રસ્તા પર સફેદ પટ્ટાઓથી ચિહ્નિત થયેલ હોય છે, જેને ઝેબ્રા ક્રોસિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઝેબ્રા ક્રોસિંગ પર રાહદારીઓનો પ્રથમ અધિકાર છે, તેથી આ ચિહ્ન વાહન ચાલકને વાહન ધીમું કરવા અથવા તો રોકવાની ચેતવણી આપે છે. આગળ શાળા. તો આ ચિહ્ન નજીકમાં શાળા હોવાનું સૂચવે છે. આ ચિહ્ન સૂચિત વિસ્તારમાં વાહન ચાલકે વાહનની ધીમી ગતિએ અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાનું જરૂરી છે. ટ્રાફિક સિગ્નલ. આ ચિહ્ન વાહન ચાલકને આગળ જતા રસ્તા પર ટ્રાફિક સિગ્નલ હોવાનું સૂચવે છે, જેથી સિગ્નલના આધારે વાહન ચાલક પોતાના વાહનની ગતિ ધીમી કરી શકે. પશુઓ. આ ચિહ્ન આગળ જતા રસ્તા પર રખડતા ઢોરો હોવાની ઊંચી સંભાવના દર્શાવે છે. સામાન્ય રીતે રસ્તા પર રખડતા પશુઓને કારણે ગંભીર અકસ્માતો થવાની શક્યતા હોય છે, તેથી આ ચિહ્ન સૂચિત વિસ્તારમાં વાહન ચાલકે વાહન ધીમી ગતિએ અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવું જરૂરી છે. ફેરી સેવા. આ ચિહ્ન નદી પાર કરવા માટે ફેરી સેવા ઉપલબ્ધ છે તેવું દર્શાવે છે. સામાન્ય રીતે આ ચિહ્ન જ્યાં નદી પર પુલની વ્યવસ્થા ન હોય અને નદીના બંને બાજુના રસ્તાઓ નદી સાથે જોડાયેલા હોય એવી જગ્યાએ દર્શાવવામાં આવે છે. ભૂસ્ખલન થવાની સંભાવના. તો આ ચિહ્ન રસ્તા પર ખડકો પથ્થરો પડવાનો ભય દર્શાવે છે. આ ચિહ્ન સામાન્ય રીતે પહાડી રસ્તાઓ પર ભૂસ્ખલન થવાની સંભાવના દર્શાવતા વિસ્તારોમાં જોવા મળે છે. અકસ્માત ટાળવા માટે ડ્રાઈવરે સાવધાનીથી વાહન ચલાવવું જોઈએ. ભયજનક ઊંડાઈ. આ ચિહ્ન આગળ જતા રસ્તા પર ભયજનક ઊંડાઈ હોવાનું દર્શાવે છે. વાહન ચાલક આ ચિહ્નના આધારે વાહનની ગતિ અગમચેતીના ભાગરૂપે ઘટાડી શકે છે. ગતિ અવરોધક. આ ચિહ્ન રસ્તા પર આગળ જતા ગતિ અવરોધક છે તેવું સૂચવે છે. ઉબડખાબડ રોડ. આ ચિહ્ન આગળ જતા રસ્તા પર ઉબડખાબડ અથવા તો ખાડા ટેકરાવાળો રોડ હોવાનું દર્શાવે છે. વાહન ચાલક આ ચિહ્નના આધારે વાહનની ગતિ અગમચેતીના ભાગરૂપે ઘટાડી શકે છે. આગળ અવરોધ. તો આ ચિહ્ન રસ્તા પર આગળ જતા અવરોધ હોવાનું દર્શાવે છે. સામાન્ય રીતે આ ચિહ્ન રસ્તામાં આવતા ટોલ કલેક્શન સેન્ટર ચેકપોસ્ટ અગાઉ દર્શાવેલા હોય છે, જે દર્શાવે છે કે આગળ રસ્તા પર કોઈ અવરોધ છે અને ત્યાં વાહનો રોકવા જોઈએ. રસ્તાની મધ્યમાં ગેપ. તો આ ચિહ્ન આગળ જતા રસ્તાના ડિવાઈડરમાં ગેપ હોવાનું દર્શાવે છે, જ્યાંથી વાહનો યુ-ટર્ન લઈ શકે છે. સામાન્ય રીતે આ ચિહ્ન હાઈવે અથવા તો શહેરોના મુખ્ય રસ્તાઓ પર દર્શાવવામાં આવે છે. ક્રોસ રોડ. તો આ ચિહ્ન આગળ જતા બે રસ્તાનું ક્રોસિંગ દર્શાવે છે. આ ચિહ્ન વાહનને ધીમું કરવાની અને રસ્તાની બંને તરફ જોતા સાવધાની સાથે ચલાવવાની ચેતવણી દર્શાવે છે. સાઇડ રોડ ડાબી બાજુ. તો આ ચિહ્ન મુખ્ય રસ્તા પર આગળ જતા ડાબી બાજુએ એક રસ્તો હોવાનું દર્શાવે છે. સાઇડ રોડ જમણી બાજુ. તો આ ચિહ્ન મુખ્ય રસ્તા પર આગળ જતા જમણી બાજુએ એક રસ્તો હોવાનું દર્શાવે છે. વાય જંકશન. તો આ ચિહ્ન આગળ જતા રસ્તો અંગ્રેજી અક્ષર વાય આકારના બે ભાગમાં હોવાનું દર્શાવે છે. વાય જંકશન ડાબી બાજુ. આ ચિહ્ન આગળ જતા રસ્તો ડાબી બાજુ વાય આકારમાં બે ભાગમાં હોવાનું દર્શાવે છે. વાય જંકશન જમણી બાજુ. તો આ ચિહ્ન આગળ જતા રસ્તો જમણી બાજુ વાય આકારમાં બે ભાગમાં હોવાનું દર્શાવે છે. ટી આંતરછેદ. તો આ ચિહ્ન આગળ જતા રસ્તો અંગ્રેજી અક્ષર ટી આકારમાં છેદતો હોવાનું અને તેનાથી આગળ સીધો રસ્તો ન હોવાનું દર્શાવે છે. આ ચિહ્ન આગળ જતા વાહન ચાલકને ડાબી કે જમણી તરફ વળવા અંગે સચેત કરે છે. વિષમ રોડ જંકશન. આ ચિહ્ન આગળ જતા સીધા રસ્તા પર ડાબે જમણે અને જમણે ડાબે વળાંકો તથા તેમની વચ્ચે ટૂંકું અંતર હોવાનું દર્શાવે છે. અહીં રસ્તાઓ એકબીજાને ક્રોસ કરતા નથી.
સર્કલ રાઉન્ડ અબાઉટ. આ ચિહ્ન રસ્તામાં આગળ જતા સર્કલ હોવાનું દર્શાવે છે. આ ચિહ્નના આધારે વાહન ચાલકને સર્કલ આવે તે પહેલાં સંબંધિત લેનમાં વાહન ચલાવવા અંગે સચેત કરે છે. રક્ષિત લેવલ ક્રોસિંગ. આ ચિહ્ન રસ્તામાં જતા આગળ રેલવે લાઇન પસાર થાય છે એવું દર્શાવે છે, જે ગાર્ડ દ્વારા રક્ષિત હોય છે, જે બે લાલ પટ્ટાઓ દર્શાવે છે અને તે ચિહ્ન રેલવે લાઇનથી 100 મીટર અથવા તો 200 મીટરના અંતરે દર્શાવવામાં આવે છે. માનવરહિત લેવલ ક્રોસિંગ. તો આ ચિહ્ન રસ્તામાં જતા આગળ રેલવે લાઇન પસાર થાય છે એવું દર્શાવે છે, જે ગાર્ડ દ્વારા રક્ષિત હોતું નથી. વાહન ચાલકે આ પ્રકારના રેલવે ક્રોસિંગ પર જઈને રેલવે ટ્રેક પર કોઈ ટ્રેન આવી રહી છે કે નહીં તે જાતે સુનિશ્ચિત કર્યા પછી કાળજીપૂર્વક પાર કરવું પડે છે. આ ચિહ્ન બે લાલ રંગના પટ્ટાઓ દર્શાવે છે અને તે રેલવે લાઇનથી 100 મીટર અથવા તો 200 મીટરના અંતરે હોય છે. ઘાટ એટલે કે નદીનો કિનારો. તો આ ચિહ્ન રસ્તો ખાડી અથવા તો નદી કિનારે જઈ રહ્યો છે તેવું સૂચવે છે. સમારકામ ચાલુ. તો આ ચિહ્ન રસ્તાનું સમારકામ, સફાઈનું કામ ચાલી રહ્યું છે અને લોકો કામ કરી રહ્યા છે એવું સૂચવે છે. આ ચિહ્ન દર્શાવેલા રસ્તા પર વાહન ચાલકે ધીમી ગતિએ વાહન ચલાવવું જોઈએ. માહિતી દર્શક ચિહ્નો. આ માહિતી દર્શક ચિહ્નો માર્ગ વપરાશકર્તાને રસ્તા પરથી ઉપલબ્ધ સુવિધાઓ, દિશા, ગંતવ્ય સ્થાન વગેરેથી માહિતગાર કરે છે. માહિતી દર્શક ચિહ્નોમાં હોસ્પિટલ, બસ સ્ટોપ, રેલવે સ્ટેશન, દિશા ચિહ્નો, પ્રાથમિક સારવાર કેન્દ્રો વગેરે જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. આ ચિહ્નોને અનુસરવાથી વાહન ચાલકનો સમય બચે છે અને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મદદ મળે છે. અગાઉથી દિશા સૂચવતું ચિહ્ન. તો આ ચિહ્ન રસ્તા પર આગળ આવતા વિવિધ ગંતવ્ય સ્થળોની માહિતી દર્શાવે છે. સામાન્ય રીતે આ ચિહ્નો રસ્તાઓના આંતરછેદ પહેલાં દર્શાવવામાં આવે છે. અગાઉથી દિશા સૂચવતું ચિહ્ન. તો આ ચિહ્ન રસ્તા પર આગળ આવતા વિવિધ ગંતવ્ય સ્થળોની દિશા અને અંતર બંને દર્શાવે છે. સામાન્ય રીતે આ ચિહ્નો રસ્તાઓના આંતરછેદ પહેલાં દર્શાવવામાં આવે છે. સર્કલ પર અગાઉથી દિશા સૂચવતું ચિહ્ન. તો આ ચિહ્નો રસ્તા પર આગળ આવતા સર્કલ પહેલાં દર્શાવવામાં આવે છે, જેમાં તીર એટલે કે એરોની નિશાની વડે ગંતવ્ય સ્થાનોના નામ અને તેની દિશા સૂચવવામાં આવે છે. આ ચિહ્નની મદદથી વાહન ચાલકને યોગ્ય રસ્તો પસંદ કરવામાં મદદ મળે છે. દિશા ચિહ્નો. તો આ ચિહ્નમાં ગંતવ્ય સ્થળનું નામ લખેલું હોય છે અને તેનું અંતર દર્શાવવામાં આવે છે. આ ચિહ્નની મદદથી વાહન ચાલકને નિર્ધારિત સ્થળે પહોંચવામાં મદદ મળે છે. પ્રમાણિત ચિહ્ન. તો આ ચિહ્ન ગંતવ્ય સ્થળોના નામ અને તેના અંતર દર્શાવે છે. આ ચિહ્ન વાહન ચાલકને પોતે સાચા રસ્તા પર છે તેવી ખાતરી સૂચવે છે. સ્થળ દર્શક ચિહ્ન. આ ચિહ્ન જે તે સ્થળ એટલે કે શહેરની સીમા શરૂ થઈ તેવું સૂચવે છે. સામાન્ય રીતે આ ચિહ્ન રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર દર્શાવવામાં આવ્યા હોય છે. પેટ્રોલ પંપ. આ ચિહ્ન આગળ પેટ્રોલ પંપ છે તેવું દર્શાવે છે. ઘણીવાર પેટ્રોલ પંપની નિશાની સાથે અંતર પણ દર્શાવવામાં આવે છે, જે દર્શાવે છે કે પેટ્રોલ પંપ સાઇનબોર્ડથી કેટલું દૂર છે. હોસ્પિટલ. આ ચિહ્ન નજીકમાં હોસ્પિટલ છે તેવું સૂચવે છે. આ ચિહ્ન દર્શાવેલા રસ્તા પર વાહન ચલાવતી વખતે વાહન ચાલકે સાવધાન રહેવું જોઈએ તેમજ બિનજરૂરી હોર્ન વગાડવો જોઈએ નહીં. પ્રાથમિક સારવાર કેન્દ્ર. આ ચિહ્ન નજીકમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર છે તેવું સૂચવે છે. પ્રાથમિક સારવાર કેન્દ્ર કટોકટી સમયે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સામાન્ય રીતે આ ચિહ્ન હાઈવે તેમજ ગ્રામીણ રસ્તાઓ પર દર્શાવવામાં આવે છે. ચોકડીનું નિશાન હોય તો સમજવાનું કે આગળ પ્રાથમિક સારવાર કેન્દ્ર છે. જમવાનું સ્થળ. તો આ ચિહ્ન નજીકમાં જમવાનું સ્થળ છે તેવું સૂચવે છે. સામાન્ય રીતે આ ચિહ્ન હાઈવે તેમજ લાંબા અંતરના રસ્તાઓ પર દર્શાવવામાં આવ્યા છે. પછી અલ્પાહાર એટલે કે ચા પાણી. તો આ ચિહ્ન નજીકમાં અલ્પાહાર એટલે કે ચા પાણી છે તેવું સૂચવે છે. વિશ્રામ સ્થળ. આ ચિહ્ન હોટલ, લોજ તેમજ વિશ્રામ સ્થળ નજીક દર્શાવવામાં આવે છે. આ ચિહ્નો સામાન્ય રીતે હાઈવે પર જોવા મળે છે. આગળ રસ્તો બંધ. તો આ ચિહ્ન આગળ કોઈ રસ્તો નથી એવું દર્શાવે છે. બસ સ્ટોપ. તો આ ચિહ્ન બસ સ્ટોપ દર્શાવે છે. જાહેર પરિવહનની તમામ બસ આ ચિહ્ન આગળ ઊભી રહેશે તેવું દર્શાવે છે. રેલવે સ્ટેશન. આ ચિહ્ન દ્વારા રેલવે સ્ટેશનનું સ્થાન દર્શાવવામાં આવે છે. પછી સાર્વજનિક ટેલિફોન. તો આ ચિહ્ન રસ્તા પાસે ટેલિફોનની ઉપલબ્ધતા દર્શાવે છે. પછી આગળ ટનલ. તો આ ચિહ્ન રસ્તા પર આગળ જતા ટનલ છે તેવું દર્શાવે છે. ઘણીવાર ટનલના ચિહ્ન સાથે ટનલની લંબાઈ પણ દર્શાવવામાં આવે છે.
પછી રાહદારી સબવે, તો આ ચિહ્ન નજીકમાં રાહદારીઓ માટે અંડરપાસ સબવે છે તેવું સૂચવે છે. આ ચિહ્ન દર્શાવેલી જગ્યાએ રાહદારીઓએ રસ્તો ઓળંગવા માટે ફરજિયાતપણે આ અંડરપાસ અને સબવેનો ઉપયોગ કરવો જોઈએ. બંને બાજુ પાર્ક કરો, આ ચિહ્ન બંને બાજુ વાહનો પાર્ક કરી શકાય છે તેવું સૂચવે છે. અહીં ચિહ્નમાં P એ પાર્કિંગ સૂચવે છે. પાર્કિંગ લોટ સાયકલ, આ પ્રકારનું ચિહ્ન ચોક્કસ પ્રકારના વાહનનું પાર્કિંગ ત્યાં અધિકૃત છે તેવું સૂચવે છે. તેથી વાહન ચાલકે ચિહ્નમાં દર્શાવેલી આકૃતિના આધારે પોતાનું વાહન યોગ્ય અને અધિકૃત સ્થાન પર જ પાર્ક કર્યું છે તેવી ખાતરી કરવી જોઈએ. અહીં ચિહ્ન પરથી જોઈ શકાય કે ત્યાં ફક્ત સાયકલ પાર્ક માટેની જગ્યા છે. પાર્કિંગ લોટ સાયકલ રિક્ષા, આ પ્રકારનું ચિહ્ન ચોક્કસ પ્રકારના વાહનનું પાર્કિંગ ત્યાં અધિકૃત છે તેવું સૂચવે છે. તેથી વાહન ચાલકે ચિહ્નમાં દર્શાવેલી આકૃતિના આધારે પોતાનું વાહન યોગ્ય અને અધિકૃત સ્થાન પર જ પાર્ક કર્યું છે તેની ખાતરી કરવી જોઈએ. અહીં ચિહ્ન પરથી જોઈ શકાય કે ત્યાં ફક્ત સાયકલ રિક્ષાના પાર્ક માટેની જગ્યા છે. પાર્કિંગ લોટ ટેક્સીઓ, તો આ પ્રકારનું ચિહ્ન ચોક્કસ પ્રકારના વાહનનું પાર્કિંગ ત્યાં અધિકૃત છે તેવું સૂચવે છે. તેથી વાહન ચાલકે ચિહ્નમાં દર્શાવેલી આકૃતિના આધારે પોતાનું વાહન યોગ્ય અને અધિકૃત સ્થાન પર પાર્ક કર્યું હોય તેની ખાતરી કરવી જોઈએ. અહીં આપેલું જે ચિહ્ન છે તેના પરથી જોઈ શકાય કે ત્યાં ફક્ત ટેક્સી પાર્ક માટેની જગ્યા છે. પાર્કિંગ લોટ ઓટો રિક્ષા, તો આ પ્રકારનું જે ચિહ્ન છે ચોક્કસ પ્રકારના વાહનનું પાર્કિંગ ત્યાં અધિકૃત છે તેવું સૂચવે છે. અહીં આપણને P ને નીચે ઓટો રિક્ષા બતાવેલી છે, એટલે અહીં ચિહ્ન પરથી જોઈ શકાય કે ત્યાં ફક્ત ઓટો રિક્ષાના પાર્ક માટેની જગ્યા છે. પાર્કિંગ લોટ સ્કૂટર અને મોટરસાયકલ, હવે આ પ્રકારનું જે ચિહ્ન છે P અને નીચે સ્કૂટર બતાવેલું છે, તો જે આ પ્રકારનું જે ચિહ્ન છે તે ચોક્કસ પ્રકારના સાધન માટે પાર્કિંગ છે તેવું તેની ખાતરી કરવી જોઈએ. અને અહીં જે ચિહ્ન બતાવેલું છે તે ફક્ત સ્કૂટર અને મોટરસાયકલ પાર્ક માટેની જગ્યા છે તેવું દર્શાવે છે. તો મિત્રો, આ હતી રોડ માર્કિંગ અને માર્ગ ચિહ્નો અંગેની માહિતી, જે આવનારી GSRTCની ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષામાં તમને અતિ ઉપયોગી બની રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોની નીચે કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે. થેન્ક યુ.